જામનગરના ધ્રોલના હિરલબેન મહેશ્વરીના અપમૃત્યુની તપાસ પર ઉઠ્યા સવાલો। સામાજિક આગેવાનોના ઉગ્ર રજૂઆતો સામે આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે શ્રી GM પટેલ વિદ્યાલય ખાતે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી મહેશ્વરી સમાજની આશાસ્પદ યુવતી હિરલબેન વિજયભાઈ મહેશ્વરીનું જે અપમૃત્યુ થયેલ છે, જેમાં સ્પષ્ટપણે એના સૌ ઉપરના ચિહ્નો દેખાઈ આવે છે કે આ આત્મહત્યા છે કે મર્ડર, એવો એક જાણે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। 7/3/2026 આ બનાવ બન્યો છે। એના પરિવારજનો ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશને જઈ અને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કર્યા છતાં 10 દિવસ જેટલો સમય વીત્યા છતાં આજ દિવસ સુધી ત્યાંના પોલીસ સ્ટેશનો દ્વારા કોઈ નક્કર પરિણામ લાવવામાં આવ્યું નથી। આ મુદ્દે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી। આ દીકરી એના ઘરે ગઈ હતી ત્યારે હસતી ખેલતી પાછી ત્યાં આવી હતી। હા, એને જે પ્રશ્નો હતા એણે પિતાને પણ જણાવ્યા હતા। ત્યાંના ગૃહમાતાના પ્રશ્નો હતા, જે જાતિ અપમાનિત કરવા બાબતના પ્રશ્નો હતા, એ દરેક બાબત એણે પિતાને જણાવ્યા હતા અને ત્યાં રજૂઆત પણ કરી હતી। તે છતાં કોઈ નિરાકરણ આવ્યું નહોતું। પણ આ જ્યારે દીકરી ત્યાં છાત્રાલય ખાતે એક રૂમમાં ત્યારે જાય છે અને એના બાદ એનું આ ગળે ફાંસું ખાધેલી હાલતમાં આત્મહત્યાના ભાગરૂપે જ્યારે આ સૌ મળે છે તો સૌના પગના ભાગે પણ ઈજાઓ દેખાઈ આવી છે, એવો ત્યાંના ફોટોગ્રાફમાં પણ જોવા મળે છે। તો આ મુદ્દે સમાજમાં પણ એક આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને આ દીકરી સાથે શું થયું એ એક મોટો પ્રશ્ન થયો છે। કારણ કે આત્મહત્યા તો દેખીતી રીતે જણાઈ આવે છે, પણ એના પાછળના કારણો શું છે, આ મર્ડર છે કે આનામાં કોણ કોણ સંડોવાયેલા છે? તો 10 દિવસ થયા જ્યારે તપાસની વાત આવે છે તો ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી દ્વારા પણ કોઈ એવું યોગ્ય જવાબ મળ્યું નથી। ત્યારે આવતીકાલે જામનગર ખાતે એસપી કચેરીએ એસપી સાહેબશ્રીને મળી અને આ જ રજૂઆત કરવાની છે કે આ જે દીકરી છે હિરલબેન, એના સાથે થયું શું અને એને આવું પગલું જો ઉઠાવ્યું તો કયા કારણો થકી ઉઠાવ્યું છે, એ મુદ્દે ચોક્કસ અમે કચ્છથી રાષ્ટ્રીય દળ અધિકાર મંચની ટીમ સાથે અન્ય અમારી સાથે આગેવાનો મળી અને અમે ચોક્કસ ત્યાં એસપી કચેરી સાહેબને ત્યાં રજૂઆત કરવા જવાના છીએ। ત્યાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તેમજ મહેશ્વરી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ અને આ જે યુવતી છે જેનું અપમૃત્યુ થયું છે તેને ચોક્કસપણે સ્પષ્ટ ન્યાય મળે એના પગલે આવતીકાલે એસપી કચેરી જામનગર ખાતે રજૂઆત કરવામાં આવશે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।